વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું। આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે મોર્નિંગથી। આજે છે 25 ફેબ્રુઆરી અને બુધવાર છે અને મોર્નિંગમાં સવારે નાહી ધોઈને હું પૂજા કરવાની છું। આજે મંદિર સાફ કરવાની છું। મંદિરનો વ્લોગ આજે મંદિર સાફ કરવાનો વ્લોગ હું તમારી સાથે આજે શેર કરવાની છું। મિષ્ટી આજે સ્કૂલે ગઈ નથી કારણ કે મિષ્ટીને ખાંસી જ થઈ ગઈ છે, બીમાર છે। એની દવા હું 2 દિવસ પહેલાં જ લઈને આવી છું। સો ફ્રેન્ડ્સ, માથું ઓળાવી દીધું હતું અને આ પૂજા માટેના ફૂલ તોડી રહી છું। સો ફ્રેન્ડ્સ, ઘરમાં જ બારમાસી વાવી છે અને પૂજાના ફૂલ મેં તોડી લીધા છે। ત્યારબાદ ભગવાન માટેનું સ્નાન કરવા માટેને પાણી મેં થોડું ગરમ નવશેકું કર્યું હતું, હુંફાળું પાણીથી ભગવાનને સ્નાન કરાવીશ। સૌપ્રથમ મંદિરની ક્લિનિંગ કરી રહી છું, મંદિરને સાફ કરી રહી છું। સો ફ્રેન્ડ્સ, દર મહિને હું મંદિરની સાફ સફાઈ કરું છું કારણ કે મંદિર સાફ કરીને જ પછી હું પૂજા કરું છું। મહિનાના 5 દિવસ પછી હું મંદિર સાફ કરીને જ પૂજા સ્ટાર્ટ કરું છું। ફ્રેન્ડ્સ, બધા ભગવાનને એક સાથે એક પાત્રની અંદર કાંસાની થાળી છે ના પિત્તળની થાળી છે સોરી, એની અંદર બિરાજમાન કરી દીધા હતા। એક સાથે બધા ભગવાનને સ્નાન કરાવી દઈશ। સો ફ્રેન્ડ, દીપ દેવતાને પ્રજ્વલિત કરી દીધા હતા અને એમની સાક્ષીમાં ભગવાનને સ્નાન કરાવીશ। વારાફરતી બધા ભગવાન ઉપર જળાભિષેક કરીશ। સો ફ્રેન્ડ્સ, પૂજા કરવી મને ખૂબ જ ગમે છે, એટલે હું પૂજાના મોસ્ટ ઓફલી વધારે વિડીયો મૂકું છું કારણ કે ભગવાનની સેવા કરવી મને અતિ પ્રિય છે। વારાફરતી બધા ભગવાન પર જળાભિષેક કરીને ત્યારબાદ તેમનું હું અંગ પોષણ કરીશ। વારાફરતી બધા જ ભગવાનનું અંગ પોષણ કરીશ। સો ફ્રેન્ડ્સ, હવે ભગવાનને સ્વચ્છ રૂમાલ વડે એમનું અંગ પોષણ કરી રહી છું અને વારાફરતી ભગવાનને મંદિરમાં બિરાજમાન કરીશ। ત્યારબાદ ભગવાનની ઇત્ર સેવા કરી રહી છું। ઇત્ર સેવા કરીશ અને નંદગોપાળની ઇત્ર સેવા કરીને તેમને વસ્ત્ર અર્પણ કર્યા હતા અને લડ્ડુ ગોપાલની લીલા જુઓ તમે। હું જ્યારે પણ લડ્ડુ ગોપાલનો શણગાર કરું છું ત્યારે તે એમના શણગાર વખતે કંઈ ને કંઈ લીલાઓ કરતા જ હોય છે। એમણે ગળામાંથી માળા એમને જે ગળામાં માળા પહેરાવી હતી તે તેમણે કેવી કાઢી નાખી, તમે જોયું હશે વિડીયોમાં। ફરીથી પાછી એમને માળા પહેરાવીને એમનો શણગાર કર્યો હતો, એમને સજાવ્યા હતા, સુંદર સજાવ્યા હતા। ત્યારબાદ તેમને તિલક કરી રહી છું। સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ હું ભગવાનને શણગાર કરતી હોય ત્યારે ભગવાન લીલા કરતા જ હોય છે। એ મારા લડ્ડુ ગોપાલ નટખટ છે। ત્યારબાદ રાધાકૃષ્ણના શણગારની વારી હતી, તો રાધાકૃષ્ણનો શણગાર આજે મેં આવી રીતે કર્યો હતો। ફ્રેન્ડ્સ, પૂજા કરવામાં 1-2 કલાક લાગી જાય છે અને શણગાર કરવામાં જ્યારે શણગાર કરવાનો હોય ત્યારે 2-2.5 કલાક જેવું લાગી જ જાય છે। મારા પૂજા બહુ લોંગ પૂજા ચાલે છે। ત્યારબાદ ધૂપદીપ પ્રગટાવીને તેમને ભોગ અર્પણ કર્યો હતો અને ત્યારબાદ ભગવાનની પ્રાર્થના કરી રહી છું, ભગવાન હંમેશા સર્વનું કલ્યાણ કરે। સો ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો કેવા લાગે છે? મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય।